મહાકવિ તુલસીદાસ એમનું રામચરિતમાનસ આ કાવ્ય વાંચીએ એમાં રામાયણને લગતી ઘટનાઓ છે, પણ અમુક તત્વો એવા છે કે જે આપણા ધર્મમાં પણ લાગુ પડી શકે. એવી એક ઘટના છે કે માતા સીતા જંગલવાસમાંથી પાછા ફર્યા છે. રામ લક્ષ્મણ સાથે છે. કૈકેયી, સુમિત્રા, કૌશલ્યા બધી માતાઓ આવકારે છે. બધો પ્રસંગ પતી ગયો, સામયું થઈ ગયું, બધું થઈ ગયું. બધા અંતઃપુરની સ્ત્રીઓ બેઠી છે અને સીતા સાથે વાર્તાલાપ ચાલે છે. બધા અહીંયા જ હતા, સીતા બહાર હતી. તો સીતાને જ બધા જવાબો આપવાના છે, બધાના પ્રશ્નો છે, જવાબ છે. સીતાને એક પ્રશ્ન પૂછે છે આ આખી લાંબી પ્રશ્નાવલીમાં, જે જવાબ કદાચ વર્ષિતપનો એક માર્ગદર્શક જવાબ બની જાય એવો છે. સીતાને પૂછવામાં આવે છે કે આટલું બિહળ જંગલ, એ જંગલ વચ્ચે આટલા કષ્ટો, તમે બધું વેઠ્યું કઈ રીતે? રામ અને લક્ષ્મણ તો આખરે પુરુષ છે, શૂરવીર છે, મજબૂત છે. તમારી કોમળતા તો આખી દુનિયામાં પંકાય છે, તમારી નાજુકાઈ તો બધાની જાણમાં છે. તો તમે આ કષ્ટો સહન કરી શક્યા કઈ રીતે? બીજું બધું તો જવા દો, 14 વર્ષના વનવાસમાં સતત ચાલતા રહેવું, થાક્યા વગર ચાલવું, એ કઈ રીતે બન્યું? અને એ વખતે સીતા માત્ર 2 પંક્તિમાં આ બધા જ પ્રશ્નનો જવાબ આપી દે છે. મોહી પદ ચલત ન હોહી હારી, છીન છીન ચરણ સરોજ નિહારી. સીતા એટલો જ જવાબ આપે છે કે અમે લોકો જંગલમાં ચાલતા હતા, જંગલમાં પગદંડી હોય, જંગલમાં રાજમાર્ગ ન હોય, અને પગદંડી પર એક સાથે એક જણ ચાલી શકે. મારી આગળ રામ ચાલે, રામની પાછળ હું ચાલું, અને મારી પાછળ લક્ષ્મણ હોય મારી રક્ષા કરવા માટે, મારી સેવા કરવા માટે. રામ આગળ ચાલતા હોય, જંગલના રસ્તા એ ધૂળની પગદંડીઓ, અને ધૂળની પગદંડી પર રામના પગલા અંકાતા જાય. તો મોહી પદ ચલત ન હોઈ હારી, પદ એટલે પગદંડી, પગદંડી પર ચાલતા હું ક્યારેય થાકી નથી, હારી નથી. કેમ? કેમ કે દરેક ક્ષણે મારી આગળ રામનું પગલું હતું, અને મારે તો માત્ર મારું પગલું એ પગલામાં પરોવી દેવાનું. છીન છીન ચરણ સરોજ નિહારી, એ જે પદ કમળ હતા, પગલા હતા, એ પગલામાં મારે મારું પગલું મૂકી દેવાનું હતું. અને બસ મારા માટે એક રમત થઈ ગઈ, ક્રીડા થઈ ગઈ કે પગલામાં પગલું પરોવતી જાઉં અને રસ્તો ખૂટતો જાય. અને મને એટલી ખબર હતી કે આ પગલાં જ્યાં અટકશે ત્યાં મારી મંજિલ હશે, આ પગલાં જ્યાં પૂરા થશે ત્યાં મારી સફરનો અંત હશે, આ પગલાં જ્યાં અટકશે ત્યાં મારી યાત્રાની પૂર્ણાહુતિ હશે. આનું પગલે પગલું પરોવતી ગઈ, અને એમાં 14 વર્ષ ક્યાં નીકળી ગયા ખબર પણ ન પડી. ભાગ્યશાળી કદાચ વર્ષિતપ જે લોકો કરી ચૂક્યા છે એનો આ જ અનુભવ હશે. દરેક ક્ષણે તમારી આગળ દાદા આદિનાથનું પગલું હશે. દાદા આદિનાથ એના 14 મહિનાની સફર ખેડી હશે, અને તમે બધાએ દરેક ક્ષણે, દરેક શ્વાસે એ પગલામાં પગલું પરોવ્યું હશે. તો જ એક ઠંડી, ગરમી, ચોમાસું, 3 ઋતુ તમે પસાર કરીને અહીં સુધી પહોંચ્યા છો. એ 3 ઋતુના તમામ કષ્ટો તમે વેઠી ચૂક્યા છો. અહીંયા રહેવાનું પણ થયું છે, બહારગામ જવાનું પણ થયું છે, ઘરમાં સારા પ્રસંગો પણ આવ્યા છે, માઠા પ્રસંગો પણ આવી શક્યા હશે. તબિયત ક્યારેક એકદમ સારી પણ રહી છે, ક્યારેક ડાઉન પણ થઈ છે. ઘરની જવાબદારીમાં ક્યારેક હળવાશ પણ અનુભવાય છે, ક્યારેક જવાબદારીમાં બહુ પેક પણ થઈ ગયા હશે. કોઈ પણ પરિસ્થિતિ એવી નહીં હોય કે 14 મહિનામાં તમારી સામે આવી નહીં હોય. એમાં આ વખતે તો 1 અધિક મહિનો હતો, અને આ બધું જ
તમે માત્ર એટલે પસાર કરી શક્યા હશો. ધારો કે તમને પૂછવામાં આવે તો કદાચ રામચરિત માનસનો આ જ જવાબ તમે લોકો આપો કે મોહી પદ ચલત ન હોય હારી. આ તપ કરતા હું ક્યારેય થાક્યો નથી, આ તપ કરતા ક્યારેય હું થાકી નથી. કેમ કે મારે તો માત્ર એટલું જ કરવાનું હતું કે દાદા આદિનાથના પગલામાં મારું પગલું પરોવી દેવાનું હતું. ખરેખર પૂછવું છે કે આવો અનુભવ રહ્યો છે? 14 મહિના દાદા આદિનાથની સાથે જીવવાનો અનુભવ રહ્યો છે? એના શ્વાસમાં શ્વાસ પરોવીને જીવવાનો, એને વળગીને જીવવાનો, એનાથી છૂટા નહીં પડવાનું. મને ખબર છે કે તમારા માટે પારણો એ ઉત્સવ નહીં હોય, તમારા માટે પારણો એ કદાચ સંપૂર્ણપણે આનંદની ઘટના નહીં હોય. એક તરફ આનંદ હશે એક યાત્રાની પૂર્ણાહુતિનો, એક આનંદ હશે સફર એના મંજિલે પહોંચી એનો. 14 મહિના પહેલાં જ્યારે શરૂ કર્યું હશે ત્યારે મનમાં કેટલી અવઢવ હશે. પહેલી અવઢવ થશે કે નહીં, બીજી અવઢવ થશે તો સાતાપૂર્વક થશે કે નહીં, ત્રીજી અવઢવ કેટલા કિલો વજન ઘટશે, કેટલું ઘટશે, કેટલું વધશે, કેટલી બધી હોય. બરાબર છે, બધું જ હોય. કદાચ અત્યારે તમે લોકો વજન કરાવશો 5, 7, 10 કિલોનો ફરક પડ્યો પણ હશે, અને કદાચ વર્ષી તપમાં સારી રીતે સાધર્મિક ભક્તિ થઈ હોય તો 5, 7 કિલો વધ્યું પણ હોય, કોઈ નવાઈ નથી. એમ બંને બાજુ હોઈ શકે છે. પણ વસ્તુ સ્થિતિ એ છે કે શરૂ કર્યું ત્યારે આપણને ભરોસો નહીં હતો કે થઈ જશે. આપણે માત્ર ભરોસાથી શરૂ કર્યું હતું કે કોઈક મને કરાવી દેશે. જાતના ભરોસે તરવા નીકળ્યા છે એ બધા જ અહીંયા ડૂબ્યા છે. કોઈકના ભરોસે પોતાની જાત સોંપી દીધી છે એ બધા જ અહીંયા તર્યા છે. વર્ષી તપ એ ભરોસાની યાત્રા છે. આ એક એવું તપ છે જેમાં સતત એક તરફ વિચાર હોય છે આજે ઉપવાસ છે, બીજી તરફ વિચાર હોય છે કે આવતીકાલે વાપરવાનો છે. આજનો ઉપવાસ તમને ધ્યાન દોરે છે કે તમારે આહારને છોડવાનો છે. આવતીકાલનું બેસણું તમને યાદ કરાવે છે કે તમારે આહાર સંજ્ઞા તોડવાની છે. ઉપવાસ આહાર છોડવા માટે વપરાય છે. બેસણામાં તમે આહાર સંજ્ઞા કેટલી જીતી એ તમારી પરીક્ષા થઈ હશે. કેટલાય જીવો એવા હશે જેને દ્રવ્ય નક્કી કર્યા હશે કે આટલા દ્રવ્યથી બેસણું કરીશ. કેટલાય જીવો એવા હશે જેને એમ નક્કી કર્યું હશે કે હું આટલા રસકસ છોડીશ. કેટલાય વર્ષિતપ કરનારાએ બેસણાની જગ્યા એમ્બિલ કર્યા છે, એકાસના કર્યા છે. કેટલાય વર્ષિતપ કરનારાએ વચ્ચે બેસણું છોડીને અઠ્ઠમ લઈ લીધા છે. બધી જ જાતનો તપ, કૌશલ બધું જ આની અંદર તમે કર્યું છે. અનુમોદના શબ્દ એ બહુ નાનો ગણાશે હવે તમારા માટે. અને મને લાગે છે કે આ તપ પૂરું કર્યા પછી મહિના પછી જ્યારે તમે વિચાર કરશો ને ત્યારે તમને લાગશે કે કદાચ આ એક સ્વપ્ન બન્યું મારા જીવનનું કે હું વર્ષિતપ પૂરો કરી દીધો શક્યો, વર્ષિતપ મારાથી પૂરો થઈ ગયો. એ તમને કદાચ સ્વપ્ન લાગશે. 14 મહિના પહેલા આ સ્વપ્ન તમારી જિંદગીનું સાકાર થશે કે નહીં એક ડર હતો. આજે તમે એ જગ્યા પર ઊભા છો કે જ્યાં તમે એ બધી જ સમસ્યાઓ, બધી જ મુશ્કેલીઓ એને પસાર કરી ચૂક્યા છો. આજે તમે એ જગ્યાએ પહોંચ્યા છો કે જ્યાં તમે ગૌરવથી કહી શકો છો કે પરમાત્માની કૃપા શું કરી શકે છે એ તમે મારા ઉદાહરણથી સમજી શકો છો. તમારામાંથી અહીંયા કોઈ એવું નહીં હોય જેને એમ નહીં લાગ્યું હોય આ દિવસોમાં કે પરમાત્માની કૃપા આપણી સાથે નથી. આ એક અહેસાસ 14 મહિના સુધી કરવો, કોઈકની સાથે જીવવાનો, કોઈકના થઈને જીવવાનો બહુ અઘરું છે. અમારા ગુરુ ભગવાન પૂજ્યપાદ વિજય શીલચંદ્ર સુરી મહારાજ એ કાયમ ફરમાવે કે પરમાત્માની ઉપાસના કરવી હોય ને તો દીકકુમારી બનવું પડે. પરમાત્માની ઉપાસના કરવી હોય તો સ્ત્રીનો અવતાર લેવો પડે. પુરુષ પરમાત્માને સાચવી શકે, પરમાત્માને ભજી ના શકે. પરમાત્માને ભજવા માટે તો પરમાત્માને પ્રેમ કરવો પડે, અને પ્રેમ કરવા માટે સ્ત્રી બનવું પડે. ગોસાઈજી જ્યારે વૃંદાવનમાં ગયા હતા અને ત્યાં એમને સ્થિરતા કરી હતી, પાછળથી મીરાને વૃંદાવનમાં આવવાનું થયું હતું. મીરાને બહુ મન હતું કે કૃષ્ણની ભક્તિ કરે છે ગોસાઈજી આટલી બધી, તો મારે એને મળવું છે. અને ગોસાઈજીને બાધા હતી કે કોઈ પણ દિવસ સ્ત્રીનું મોઢું જોવાનું નહીં.
મીરાએ ગોસાઈજીની મુલાકાત માંગી કે મારે તમને મળવું છે. બીજું કોઈ હોત તો ગોસાઈજીને ના પાડી દીધી હોત. મીરા હતા. ગોસાઈએ કીધું કે મળીશ ખરો, પણ પડદાની આડમાં. મારી અને તમારી વચ્ચે પડદો રહેશે અને પડદાની આડમાં આપણે એકબીજાને મળી શકીશું. મીરાએ કીધું ભલે. મુલાકાતના દિવસે મીરા આવ્યા અને આવીને ગોસાઈજીને કહ્યું કે બીજું કંઈ પૂછવું નથી, એક જ વસ્તુ પૂછવા આવી છે. વચ્ચે પડદો હતો. પડદાની આ તરફથી ગોસાઈજીએ કહ્યું કે પૂછી શકો છો. મીરાએ કહ્યું કે અત્યાર સુધી તો એટલું જાણ્યું હતું કે પુરુષ તો એક જ છે, શ્રી કૃષ્ણ. બીજી બધી તો આપણે ગોપીઓ છીએ એમ હું માનતી હતી. આપણે બધા જ કૃષ્ણની ઉપાસના કરનારા રાધા છીએ, રૂકમિણી છીએ, ગોપીઓ છીએ. આજે મને ખબર પડી કે વૃંદાવનમાં બે પુરુષ વસે છે, એક કૃષ્ણ છે ને એક ગોસાઈજી છે. બીજો પુરુષ આ વૃંદાવનમાં વસે છે, મને આજે ખબર પડી. આટલું સાંભળ્યું ગોસાઈજી ઊભા થયા, પડદો ફાડી નાખ્યો અને મીરાના પગે પડ્યા કે પરમાત્માની ઉપાસના કેવી રીતે કરી શકાય તમે આજે શીખ્યું. અત્યાર સુધી માત્ર પરમાત્માને સમજવાની મથામણ કરી હતી, પરમાત્માને ભજવાની નહીં. આ તમે સમજાવો. મારે આ જ કહેવું છે. એક નદીનું એ સત્વ હોય છે કે દરિયામાં સમાઈ શકે, દરિયામાં ઓગળી શકે. બીજા કોઈનું આ સત્વ નથી. તમે સત્વ ફોરવ્યું છે. મારે એ જ કહેવું છે કે એ અહેસાસ કરજો, એ નદીની જેમ દરિયામાં ભળી જવાનું, દાદા આદિનાથના અસ્તિત્વમાં ઓગળી જવાનું. પોતાની જાતને અલગ રાખી અને જો તમે 14 મહિના ચાલ્યા છો તો તમારી પાસે આવતીકાલે છેલ્લો દિવસ છે અને હજુ થોડાક દિવસો છે. જો તમે વર્ષિતપની શરૂઆત કરી રહ્યા છો તો પહેલાં પોતાનો અહંકાર, પોતાનો કર્તૃત્વ ભાવ બધો છોડી દેજો. તમારા માટે આ યાત્રા એ કદાચ પરમાત્મામાં ઓગળવાની યાત્રા બની જશે. દાદા આદિનાથની સાથે જીવવાનું છે, જીવ્યા છે. એમનામાંથી કયા કયા ગુણો લઈ શકાય, થોડાક ગુણો તમારી સાથે વહેંચવા છે. મને ગમે છે દાદા આદિનાથનો અહોભાવ. એ ધન્ય સાર્થવા પોતાની સાથે સાર્થ લઈને નીકળ્યા છે. રસ્તામાં ચોમાસું આવ્યું, રહેવાનું થયું અને ધન સાર્થવા થોડાક દિવસો માટે સાધુઓ પોતાની સાથે છે વસ્તુ ભૂલી ગયા છે અને સાધુઓની સેવા ભક્તિ કરતા નથી. અને એક દિવસ અચાનક એમને રાત્રે યાદ આવે છે કે મારી સાથે હું સાધુઓ લઈને ચાલ્યો છું. એ સાધુએ શું ખાધું, શું પીધું, મને શું ખબર. બીજે દિવસે સવારે ઉઠીને પરવારીને પહેલું કામ એ સાધુઓની શિબિરમાં જવાનું કરે છે. અને શિબિરમાં જાય છે, જે બધું જુએ છે એ જોઈને એમને મનમાં જે વિચાર કર્યા છે ઋષભદેવના ચરિત્રમાં, એ વિચારો જે લખાયા છે, તમને એમ થાય કે જિંદગીમાં પહેલી વાર સાધુના ઉપાશ્રયમાં પગ મૂકનારો જીવ જે જૈન ધર્મ પામ્યો નથી, જે અજૈન છે, જેને કોઈ સમજણ નથી, એ પણ સાધુઓ માટે કઈ હદનો અહોભાવ અનુભવે. એ એક એક ઘટનાને જુએ છે. આજે તમારામાંના કેટલા એવા હશે જેને પૌષધ નહીં કર્યો હોય ને, એને એ પણ નહીં ખબર હોય કે કાજો લેવો એટલે શું અને તાશ પલેવવી એટલે શું, એને નહીં ખબર હોય. ધન સાર્થવા ઊભા રહી અને સમગ્ર છાવણીમાં નજર કરે છે અને એ નજર કર્યા પછી એ એક એક ઘટનાની એમનું ચિત્ત નોંધ લે છે. એ દરેક ઘટનાનો મર્મ સમજવાનો પ્રયત્ન કરે છે. જિંદગીમાં પહેલી વાર સાધુના દર્શન છે. એમને જોયા નથી સાધુઓને સ્વાધ્યાય કરતા, એમને જોયા નથી સાધુઓને કાયોત્સર્ગ કરતા, એમને જોયા નથી સાધુઓને તપ કરતા, એમને જોયા નથી સાધુઓને જૈના પાડતા, એમને જોયા નથી સાધુઓને વાંચના લેતા અને આપતા, એમને સાધુઓને કોઈ પણ પ્રકારની ક્રિયા કરતા જોયા નથી. અને પહેલી જ વાર એ સાધુઓને જોઈ અને એમના ચિત્તમાં જે અહોભાવ જન્મે છે એક એક ક્રિયા પ્રત્યેનો, એ એટલી વિશિષ્ટ કક્ષાનો હોય છે. શાસ્ત્રો લખે છે કે એ અહોભાવે એમના ગાઢ કર્મ પડોને તોડી નાખે અને સમ્યક્ત્વ પામી શકે એવી ભૂમિકા એમનામાં પેદા કરી. આપણને એ તો દેખાય છે કે ધન સાર્થવા ઘી વોરાવે અને સમ્યક્ત્વ પામી જાય. અને આપણે બી જિંદગીમાં કેટલી વાર વોરાવ્યું.
ઘી શું બધું જ ઓરાવી દીધું આપણે, અને છતાંય ધન સાર્થવાના ચિત્તમાં જે પરિણતિ આવી એ આપણા જીવનમાં નથી આવતી. એનું મુખ્ય કારણ એ છે કે ભૂમિકા નથી. ભૂમિ એટલી ભીની નથી થઈ કે બીજ વાવો તો ફટ કરતું ઉગી જાય. અહોભાવથી, એની ભીનાશથી ધન સાર્થવાહે પોતાની ભૂમિને ભીની કરી છે. તો સાધુને વરાવવું, સુપાત્ર દાન આપવું એ એમના માટે સમ્યક્તાનું કારક બની ગયું છે. તો મારે જોઈએ છે અહોભાવ. મને ખબર છે કે આપણે બધા બહુ જ યુસ્તુ થઈ ગયા છે, બહુ ટેવાઈ ગયા છે. જિંદગીમાં પહેલી વાર આ સંભવનાથ દાદાના દર્શન કર્યા હતા ને, ત્યારે આપણા ચિત્તમાં એક અહોભાવ હતો, કેવા સરસ ભગવાન, મારા ભગવાન કેવા સરસ. આજે કદાચ એવું થઈ ગયું છે કે પ્રતિમાથી આપણે બહુ ટેવાઈ ગયા છે, બહુ ટેવાઈ ગયા છે. રૂવાડા નથી ઊભા થતા હવે, આંખો ભીની નથી થતી હવે, ચહેરો ખીલી નથી ઉઠતો, આપણું અસ્તિત્વ મોરી નથી ઉઠતું. પહેલી વાર જોવાની જે ફિલિંગ હતી એ ફિલિંગ હવે નથી બચી. સંસારથી એવા તો ટેવાઈ ગયા છીએ કે કદાચ સંસારમાંથી છૂટવાનું છે, સાધનોથી પણ ટેવાઈ જઈએ છીએ. પ્રભુથી ટેવાઈ જવું એના જેટલી ભયંકર વાત કોઈ નથી. તો જિંદગીમાં પહેલો જાળવવાનો છે અહોભાવ. અહોભાવ જો જાળવી રાખશો તો દરેક વસ્તુ તમારા માટે વિનાશ લાવી આપશે. દરેક વસ્તુ તમારા ચિત્તમાં પરિવર્તન લાવવાનું કારણ બનશે. જરૂરી છે અહોભાવ. તો કદાચ આ 14 મહિનામાં તમે જે જીવ્યા છો કે હવે જીવવાના છો, એમાં સતત તમારી સાથે અહોભાવને રાખી મૂકજો. મને ખબર છે કે આપણે લાંબા સમય સુધી કશું કરીએ છીએ ને, ત્યારે જિંદગીમાં એમાંથી રસ ઉડી જાય છે. તમે બધા નિરસ તો નથી થઈ ગયા ને? કદાચ અત્યારે તમારા ચહેરા છે હજુ બેસનું બાકી છે, ગરમી છે, એના લીધે જ આવા છે કે ખરેખર અંદરથી આવા છે? આપ જે વાત કરી રહ્યા છો ને સાહેબ, એની સાથે અમે અમારી જાતને એસેસ કરીએ છીએ. બરાબર બરાબર, ઓકે. અહોભાવ જો અમારો ખીલ્યો નથી ને, એ કદાચ ચિંતા. ચોક્કસ ચોક્કસ. આ શાસન અહોભાવનું શાસન છે. ગૌતમ સ્વામીએ પહેલી વાર સમવસ્ત્રણમાં પગ મૂક્યો છે તો સમવસ્ત્રણનું સૌંદર્ય એમને આકર્ષી ગયું છે. અહોભાવથી પોતે ખીલી ઉઠ્યા છે. આ શાસનમાં જ્યાં જ્યાં પણ તમે કથાઓ જે પણ વાંચશો, દરેકમાં તમને દેખાશે કે શરૂઆત અહોભાવથી છે. ક્યાંક કશુંક જોયું છે, ગમી ગયું છે, આકર્ષી ગયું છે, અને હૃદય ત્યાં ખેંચાઈ ગયું છે. તમે બધા એટલા કવચ પહેરીને જાઓ છો દેરાસરમાં, ઉપાશ્રયમાં, કે તમને કોઈ ખેંચી ન શકે, તમને કોઈ આકર્ષી ન શકે. વિવેકી હોવું એ તમારો સદગુણ બની ગયો છે, પણ કદાચ ભક્તિ માર્ગમાં એ દુર્ગુણ ગણાય છે. ઘેલછા એ ભક્તિ માર્ગનો સદગુણ છે કે તમે ક્યાંક લડી પડો, ક્યાંક ઢળી પડો, ક્યાંક પલળી જાઓ, પણ કદાચ આપણા જીવનમાં બચ્યું નથી. આપણે આપણી જાતને એટલી કઠોર બનાવીને લઈ જઈએ છીએ. આ 13 મહિના તમારા જીવનના ભીના થવાના છે. એટલા ભીના કે કદાચ આ સંસારનો કોઈ પણ તાપ તમને બાળી ન શકે, આ સંસારની કોઈ પણ ગરમી તમને દઝાડી ના શકે, આ સંસારની કોઈ પણ વાસના તમને પ્રજ્વલિત ન કરી શકે. તમે શાંત હો, તમે સ્વસ્થ હો, કેમ કે તમે ભીના હો. બીજું મને ગમે છે દાદા આદિનાથનું મનોરથ. એમના 13 ભવની કથા વાંચો, હરેક ભવમાં પોતે જે મનોરથ સેવ્યા છે, ઉત્તરોત્તર વધુ ને વધુ સારા એમને ઈચ્છાઓ કરતા ગયા છે. પ્રભુ કહે છે કે આજે ઈચ્છા છે તો કાલે ઈચ્છાને સફળ કરવાનો પુરુષાર્થ છે, અને કાલે જો પુરુષાર્થ છે તો પરમ દિવસે સિદ્ધિ છે. ઈચ્છા, પુરુષાર્થ અને સિદ્ધિ. સિદ્ધિની શરૂઆત ઈચ્છાથી થાય છે. અને આપણે આપણા જીવનમાંથી ઘણા બધા મનોરથોને ડાઉન કરી ચૂક્યા છે. કદાચ સંયમ નથી લેતા તો હકીકત છે, પણ સંયમ લેવાનો મનોરથ પણ નથી જાગતો, એ આપણી કમનસીબી છે. હકીકતો સામે વાંધો ન હોય, કમનસીબીનો વાંધો ચોક્કસ હોય. સંયમ ન લઈ શકીએ એ મજબૂરી થઈ, સંયમ લેવાના મનોરથ પણ ન જાગે એ આપણી કમનસીબી છે. મજબૂરી સહન કરી શકાય છે, કમનસીબીનો બચાવ નથી થતો. દાદા આદિનાથના જીવનમાં તમને દેખાશે ઉત્તરોત્તર વધારે ને વધારે સારા મનોરથ, અને આ ભવમાં મનોરથ કર્યા છે, આવતા ભવમાં પૂરા થયા છે.
આ ભાવમાં મનોરથ કર્યા છે, પુણ્ય વિકસ્યું છે તો આ ભાવમાં જ પૂરા થયા છે. તો 13 ભાવમાં તમે લોકોએ કયા કયા મનોરથ કર્યા છે એનું એક લિસ્ટ બનાવજો. કદાચ કોઈની સાથે શેર નહીં કરો, પોતાની જાત સાથે શેર કરજો કે કેવા મનોરથોમાંથી આપણે પસાર થયા. આમ કરીશું, આમ કરીશું. આ બધા જ મનોરથો તમારી જિંદગીની મોંઘી મૂડી છે. ફરી ફરી આ ક્ષણો જીવનમાં આવવાની નથી. જે ક્ષણો વીતી ગઈ વર્ષિતપમાં બહુ મહામૂલી હતી. જે થોડી ક્ષણો હજુ વીતશે વર્ષિતપમાં એ એનાથી પણ વધારે મોંઘી હશે. છેલ્લા દિવસો છે, શરીર થાક્યું હશે. એક ઉનાળો પસાર કરીને આવ્યા હતા અને આ બીજો ઉનાળો પસાર કરવાનો છે. હવેના ઉપવાસ થોડાક અઘરા લાગતા હશે. લોકો ભલે એમ માનતા હોય કે 13 મહિનામાં શરીર ટેવાઈ ગયું. આપણને તો એવું વર્તાય છે કે 13 મહિનામાં શરીર ઘસાઈ ગયું. ટેવાઈ જવું અને ઘસાઈ જવું મોટો ફરક છે. હવેના ઉપવાસ થોડાક અઘરા લાગતા હશે. હવેના બેસનામાં એટલું ખાવાનું મન પણ નહીં થતું હોય. ખાવાનું મન થતું હશે તો પચતું પણ નહીં હોય. આપણને બધાને એમ થતું હશે છૂટવું નથી, પણ હવે તપ પૂરું થાય તો સારું, એવું થોડુંક કંઈક તો મનમાં આવતું હશે. અને એની વચ્ચે આ મોંઘી ક્ષણોને વિતાવવી, ટકાવી રાખવી, ઉત્સાહને ટકાવી રાખવો. મને ખબર છે એવરેસ્ટની તળેટીમાં જે માણસ ઊભો છે ને એનો ઉત્સાહ બહુ બરકરાર હોય છે, પણ એવરેસ્ટની ટોચથી જે માત્ર 100 ફૂટ દૂર છે ને એ એટલું બધું વેઠીને ત્યાં સુધી આવ્યો હોય છે કે છેલ્લા 100 ફૂટ એને જે પસાર કર્યું છે એનાથી વધારે આકરા લાગતા હોય છે. કદાચ તમને એવી ફિલિંગ આવશે કે વીતેલા 13 મહિના કરતાં હવેનો 1 મહિનો થોડોક વધારે જ આકરો હતો એવું અત્યારથી લાગતું હશે. પણ એટલું માનજો કે ટોચ તમારી નજીક છે. તમે ખાલી થોડાક જ ફૂટ દૂર છો. અને આ દૂરતા આ જે પણ ડિસ્ટન્સ તય કરવાનું છે, તમારો ઉત્સાહ ખૂટવા નથી દેવાનો. તમારો ઉમંગ અને ઉલ્લાસ એ તમારે સમાપ્ત નથી થવા દેવાનો. પ્રભુ પાસે એક શ્રમણ હિત શિક્ષા લેવા ગયા હતા. દીક્ષા દિવસ આવે તો પ્રભુ પાસે હિત શિક્ષા મળે તો બહુ મોટું સદભાગ્ય કહેવાય. તો પ્રભુ પાસે એક શ્રમણ હિત શિક્ષા લેવા ગયા કે ભગવાન આજે દીક્ષા દિવસ છે, આપના હાથે જ ઓઘો મળ્યો હતો, તો આજે મને કંઈ હિત શિક્ષા આપો. સમાવસરમાં રોજની દેશના તો હોય, પણ સ્પેશિયલ કંઈક મારા માટે. અને આચરણ સૂત્રમાં એ શ્રમણને પ્રભુએ આપેલી હિત શિક્ષા સચવાઈ છે. એક જ વાક્યની હિત શિક્ષા છે, પણ એ 18,000 નહીં પણ 21,000 વર્ષ માટે માર્ગદર્શક બની ગઈ છે. પ્રભુ એટલું જ કીધું એ શ્રમણને કે જાય શ્રદ્ધાએ નિખંતો કામેવ અનુપાલિક જા. ઓઘો હાથમાં લીધો, ઓઘો મળ્યો, એ દિવસે જેટલો ઉલ્લાસ હતો, એ દિવસે જેટલી શ્રદ્ધા હતી, એ દિવસે જેટલો મનોરથ હતો કે આમ પાડીશ, આમ કરીશ, તેમ કરીશ, આવી આરાધના કરીશ, આવી સાધના કરીશ, કર્મોના ભૂકા કાઢી નાખીશ, આમ કચ્ચરગાણ કાઢી નાખીશ, વાસનાના મૂળ કાઢી નાખીશ, વગેરે વગેરે જે પણ હતું એ આખી જિંદગી ટકાવી લે છે. બસ આટલી મને તારી હિત શિક્ષા આપી છે. જિંદગીનો પહેલો દિવસ એ જેટલો ઉત્સાહથી છલકાતો હતો એટલો જ જિંદગીનો છેલ્લો દિવસ ઉત્સાહથી ભરેલો હોવો જોઈએ. જિંદગીના પહેલા દિવસે સંયમ જીવનના જે મનોરથ હતા એ જિંદગીના છેલ્લા દિવસે પણ હોવા જોઈએ. કદાચ પ્રભુ તમે લોકો આજે ઉપસ્થિત થાઓ પ્રભુ પાસે કે પ્રભુ વર્ષી તપ કરીએ છીએ, કાંઈ હિત શિક્ષા આપો, તો પ્રભુ આ જ હિત શિક્ષા આપે કે જાય શ્રદ્ધાએ નિખંતો કામેવ અનુપાલિક છે. જે શ્રદ્ધાથી પહેલો ઉપવાસ કર્યો હતો, વર્ષી તપનો પહેલો ઉપવાસ જે શ્રદ્ધાથી હતો, એ શ્રદ્ધાથી તારો છેલ્લો ઉપવાસ હશે. વર્ષી તપમાં જે મનોરથ હતા 14 મહિના આમ આરાધના કરીશ, આમ કર્મો ખપાવીશ, આમ કરીશ, તેમ કરીશ, કદાચ છેલ્લા દિવસે પણ એ જ તારો ઉત્સાહ હોવો જોઈએ, એ જ ઉમંગ, એ જ ઉલ્લાસ. તો આપણે વર્ષી તપને લાયક થયા. વર્ષી તપ કરવો એક બાબત થઈ, વર્ષી તપને લાયક બનવું બીજી બાબત થઈ. ઘણું બધું જીવનમાં એવું કરી દઈએ છીએ કે જે લાયકાત વગરનું હોય. લાયકાત તો છે કે તમે દાદા આદિનાથના કુંડાળામાં પગ મૂકી શકો. લાયકાત તો છે કે દાદા આદિનાથના જે ગુણો છે એમાંથી થોડાક ગુણો જીવનમાં લાવી શકો. લાયકાત તો છે કે દાદા આદિનાથના સેવક છીએ એવું ગૌરવ લઈ શકીએ, એવું જીવન આપણે બનાવી શકીએ. લાયકાત તો છે કે આપણા જીવનમાંથી દાદા આદિનાથ સાથે 14 વર્ષ જીવ્યા છીએ એવી સુગંધ નીતરતી. અહીંની તો મને ખબર નથી, પણ કાઠિયાવાડના જૂના ઘરોમાં જોયું છે. બહેનો સાડી જ્યારે બહાર કાઢે ને પહેરવા માટે, અમે કોઈ દિવસ કાઠિયાવાડના દરબારોના ઘરમાં રોકાયા હોઈએ
અને કોઈક વખત જોઈએ કે એ લોકો કબાટમાંથી કપડાં બહાર કાઢતા હોય. કબાટમાંથી કપડાં બહાર કાઢે અને એ કપડાં સુવાસથી છલકાતા હોય. એક દિવસ પૂછ્યું હતું કે કપડાં આટલા સુગંધી કેવી રીતે હોય છે? કોઈ સ્પ્રે નહીં, કશું પરફ્યુમ નહીં, કંઈ છાંટવાનું નહીં, તો કપડાં આટલા સુગંધી કેવી રીતે હોય છે? એ લોકો એવું કહ્યું હતું કે કપડાં સંકેલીને જ્યારે એ લોકો મૂકે એની વચ્ચે લોકો સુગંધની પડીકી મૂકી રાખે. ધીમે ધીમે સુગંધ હવામાં પ્રસર્યા કરે, પેલી સાડીમાં વસ્ત્રોમાં પચ્યા કરે, અને એ સુગંધ જ્યારે બહાર નીકળે ને તમારા અત્તર એ તો 2-3 કલાકમાં પૂરા થઈ જાય. એમાં વળી આલ્કોહોલ હોય તો પાસે આવવાનું કોઈને મન બી ના થાય, એવા કપડાં થઈ જાય તમારા. અને આ જે કપડાં હોય સાડી વગેરે 15 દિવસ સુધીની સુગંધ ટકે, કેમ કે 4 મહિના સુધી સુગંધ અંદર પચી હોય, ધીમે ધીમે એમાં ભળી હોય, એક રસ થઈ હોય. મારે તમને પૂછવું છે કે તમારી જિંદગીની આ જે ઘડીઓ પડી ને 14 મહિનાની, માં વચ્ચે દાદા આદિનાથની સુગંધની પડીકી હતી. 14 મહિના દાદા આદિનાથ સાથે જીવ્યા છો. તો હવે સાડી જ્યારે બહાર નીકળે ને કબાટમાંથી, હવે જ્યારે તમારી સાડી ખુલ્લી થાય ત્યારે કમસે કમ તમારા જીવનમાં દાદા આદિનાથ સાથે આ 14 મહિના વિતાવ્યા છે એવી સુગંધ નીતરવી જોઈએ. કોઈને લાગવું જોઈએ. સાડી બહાર નીકળે અને સુગંધ ન આવે તો પેલી પડીકીની ખોટ ગણાય. સમજજો, તમને કોઈ મળે અને જીવનમાં કંઈ સુગંધ નહીં આવે તો કોની ખોટ ગણાશે? દાદા આદિનાથની ખોટ કે કોની ખોટ? સુગંધની પડીકીની ખોટ કે આપણી ખોટ? આપણી ખોટ. આપણા અસ્તિત્વમાં એ સુગંધ રેલાઈ જવી જોઈએ. આપણા અસ્તિત્વમાં એ સુગંધ પથરાઈ જવી જોઈએ. જીવનનો દરેક વ્યવહાર એવો તો મહેકતો હોય. કોઈ પૂછે આને ઓળખતો તો, ખબર નહીં કેવો જીવ હતો, આખો બદલાઈ ગયો છે. અને કોઈ કહે કે અરે હતું એવું, પણ એ વર્ષિતપ કર્યો ને, ખબર નહીં આખો બદલાઈ ગયો છે, હવે આ દુનિયાનો રહ્યો જ નથી, બહુ જુદો થઈ ગયો છે. એવું જો કોઈ આપણા માટે બોલી જાય ને તો સમજવું કે વર્ષિતપ સફળ હતો. આ દુનિયાના ન હોવું અને બદલાઈ જવું, જીવતે જીવ બદલાઈ જવું બહુ અઘરું છે. મહાભારતમાં દ્રોણાચાર્યને પૂછ્યું, ભીષ્મને પૂછવામાં આવ્યું કે દુનિયામાં સૌથી અઘરું કામ કયું છે? તો ભીષ્મે જવાબ આપ્યો કે જીવતા સ્વર્ગે જવું. જીવતા સ્વર્ગે જવું સૌથી અઘરું છે. આપણે કહીએ ને આત્મા વિના સ્વર્ગે ન જવાય, તો જીવતા સ્વર્ગે જવું સૌથી અઘરું છે. આપણને કોઈ પૂછે સૌથી અઘરું કામ કયું, તો જીવતે જીવ આ દુનિયાના ન રહેવું, બદલાઈ જવું સૌથી અઘરું છે. પણ 14 વર્ષ તમે એક બધું કરીને આવ્યા છો, બહુ મોટી ટ્રેનિંગ લઈને આવ્યા છો. તો હવે કદાચ એવું બનશે કે તમે આ દુનિયાના ના રહ્યા હો. કદાચ એવું બનશે કે તમને જોઈને કોઈ એવું કહે કે હું ઓળખતો હતો એ રાજુભાઈ તો બહુ જુદા હતા અને અત્યારે રાજુભાઈ બહુ જુદા છે, આ તો ઓળખ્યા જ નથી આપણે આ રાજુભાઈને, કોઈ એવું કહી દે. અને જો કોઈ એવું કહે ને તો સમજવું કે દાદા આદિનાથ આપણી અંદર વસી ગયા હતા. દાદા આદિનાથના હાથમાં હાથ પકડીને આપણે જે 14 મહિના ચાલ્યા હતા ને, એ હાથ સાચો પકડ્યો હતો. તમને એમ લાગે છે કે 14 મહિના પછી પારનું કરશે દાદા આદિનાથ તમારો હાથ છોડી દેશે, એવું લાગે છે તમને? દાદા તો નહીં છોડે, પહેલા તમે છોડી દઈએ એવું બની શકે. સારું છે, સારું છે. અમે નાના હતા ને ત્યારે એક વાર્તા આવતી. વાર્તામાં એવું આવતું હતું, એક સસલો એના ઘર આગળથી રોજે હાથી પસાર થાય, અને હાથી પસાર થાય, સસલાનું નામ છોગાડો. અને હાથી પસાર થાય તો સસલાને રોજે એવું થાય કે હાથીએ રસ્તો બદલવો જોઈએ, મારા ઘર આગળથી કેમ ધમ કરતો પસાર થાય. એટલે એક દિવસ સસલો નક્કી કર્યું કે આજે તો હાથીને ગુલાટ ખવડાવી દેવી છે, નીચે પાડી નાખવો છે. તમે લોકોએ પણ કદાચ વાંચી હશે આ વાર્તા, સ્કૂલમાં ભણવામાં આવતી હતી. તો સસલાએ શું કર્યું, સામે રસ્તો હતો, રસ્તાની સામે છેડે એક નાનકડો છોડ ઉગેલો. છોડ જોડે દોરડાનો એક છેડો બાંધ્યો. દોરડું એટલે આપણો શબ્દ, એની ભાષામાં દોરી, તો દોરીનો એક છેડો પેલા છોડ સાથે બાંધ્યો. અને રસ્તાના બીજા છેડે પોતાના અંગૂઠા સાથે દોરાનો બીજો છેડો બાંધ્યો. અને એને એમ કે હમણાં હાથી જશે, આ દોરો એના પગમાં આવશે અને હાથી ગલોટિયું ખાઈ અને ગબડી પડશે. આ સસલાના મનમાં. એક બાજુ હું બેઠું છું, બીજી બાજુ પેલો છોડ છે અને આકર્ષ. અને સસલાની સસલી એ પોતાના પતિનું જે પરાક્રમ, શૂરવીરતા એ બધાને પોંખવા માટે આરતી લઈને બેઠી છે કે હમણાં હાથી ગુલાટ થઈ જાય એટલે આપણે મારા સસલા રાણાની આરતી ઉતારવી છે કે સસલા રાણાનું પરાક્રમ કેવું. હવે હાથી તો આવ્યો, એને તો બિચારાને કંઈ ખબર બી નથી, એટલો નાનો દોરો તો એને દેખાય પણ નહીં બિચારાને. તો એ તો ચાલ્યા કરે અને પેલા દોરામાં એનો પગ અટવાયો. પગ અટવાના કરતાં એમ કેવું જોઈએ કે દોરો એના પગમાં અટવાયો. હવે સસલાનું અને છોડનું
વજન કેટલું હોય? હાથી ગુલાટ થાય એવું તો કંઈ બને નહીં. હાથી તો એની ગતિથી ચાલતો જ રહ્યો અને એક બાજુ પેલો છોડ તણાય, જળમૂળ સોતો ઉખડી ગયો, બીજી બાજુ પેલું સસલું તણાય. ને સસલી બિચારી એવું સમજે કે મારો સસલો હજુ હાથીને છોડતો નથી, પેલો સસલો તણાતો જાય. એટલે સસલીએ દૂરથી બૂમ પાડી કે છોગાડા હવે તો છોડો, છોગાડા હવે તો છોડો. અને પેલા સસલાએ દૂરથી જવાબ આપ્યો કે છોગાડા તો છોડે, સુંઢાડા ક્યાં છોડે છે? બરાબર, છોગાડા તો છોડી દે, સુંઢાડા ક્યાં છોડે છે? મારે મારા જીવનમાં આવું કરવું છે. મને કોઈ કહેવા આવે કે ભાઈ બહુ થયું, 14 મહિના દાદા આદિનાથ સાથે જીવ્યો, હવે તો છોડ, બહુ કર્યું દાદા આદિનાથનું, ચાલ હવે થોડું બહાર ચાલ ને, રાત હવે 14 મહિના નથી ખાધું ને, રાત્રે એકાદ દિવસ બહાર નાઇટ આઉટ થઈ જાય, કંઈક જઈએ, બધું કરીએ, એકાદ દિવસ બહાર જઈ આવીએ, એકાદ દિવસ આમ ફરી આવીએ, ક્યાંક પિકનિક પર જઈ આવીએ. આપણે બહુ બધી પ્રેરણા કરે કે છોગાડા હવે તો છોડો આદિનાથને. કેટલું ચાલુ થઈ ગયું. અત્યારથી ચાલુ છે, વાંધો નહીં. તો કોઈ આપણને કહેવા આવે, કદાચ એવું બને આ લોકો જ કે કોઈ બી કે છોગાડા હવે તો છોડો, બહુ કર્યું હોય, તો આપણે કહેવું છે કે છોગાડા તો છોડે પણ સુંઢાડા નથી છોડતા. હું તો આદિનાથને છોડવા માંગુ છું, દાદો આદિનાથ મને છોડતો નથી. એ મને એવો પકડી રાખે છે, મને કહે છે કે બેટા તારાથી 14 મહિના મારી સાથે રહ્યો, હવે રાત્રે બહાર ખાવા ના જવાય. બેટા 14 મહિના આટલો સંયમ રાખ્યો, હવે હોટલમાં પગ ન મુકાય. બેટા 14 મહિના બધું જ સારું સારું વાપર્યું, અભક્ષ્ય ભક્ષણ નહીં કરાય. 14 મહિના કાચું પાણી મોઢામાં નથી મૂક્યું, તો હવે કાચું પાણી મોઢામાં ના જવા દેવાય. સુંઢાડા આપણને ના છોડે ને, તો સમજજો કે આપણે સાચા હતા. અને છોગાડો જો સુંઢાડાને છોડી દે ને, તો સમજવું કે છોગાડો તદ્દન ખોટો હોય. મારે તમને પૂછવું છે કે તમે છૂટી જવાના છો કે નથી છૂટી જવાના? જવાબ કોઈકે તો આપવો પડશે. સાહેબ, તમારે ચોમાસા પછી પાછું એસેસમેન્ટ કરવા વધારવું પડે. એમાં બધી મારી દાદા આદિનાથની જવાબદારી શું છે? સુધારાની જવાબદારી તો બધી સુધારાની. જવાબ એક જ આપજો, છોગાડાને તો છોડી દેવા છે પણ સુંઢાડો છોડતો નથી. એ હાથી એવો છે, એના પગમાં એકવાર મારો દોરો અટવાઈ ગયો છે, દોરો ભરવાઈ ગયો છે. 14 મહિનાની તૈયારી કરી હતી અને મને એક જ હતું કે આ સંસાર મને જાળવી લેશે. દોરો એવો અટવાઈ ગયો એના પગમાં, હવે એની ભેગો તણાઈ જ જઉં છું, તણાઈ જ જઉં છું. પણ મારે છૂટવું જ નથી ને, મારે તણાઈ જ જવું છું, મારે છૂટવું જ નથી. કોઈ છોડાવવા આવે ને તો છૂટતા નહીં, ખાસ કહું છું. આ સંસાર એવો છે, સંસાર તમારું દુઃખ જોઈ નહીં શકે, એ તમને બચાવવા ચોક્કસ આવશે, તમને બહાર નીકાળવા બચાવવા માટે. પેલો જે છોકરો જે ઘસાય છે ને સાથે એમાં છોલાઈ જાય છે, એનું શું કરવું? બિલકુલ, છોગાડો સાથે જસરા એ છોલાઈ જાય, પણ છોલાઈને એટલું સમજજો, આ સંસારની ચામડી છોલાઈ જશે ને તો અંદરથી તમારું સાચું સ્વરૂપ પ્રગટ થશે. શ્રીપાલ મહારાજાને પેલું નવણજળ લગાડે છે ત્યારે લખ્યું છે કે ચામડીના પોપડા ઉખડી ગયા. એ ચામડીના પોપડા ઉખડ્યા ને તો નવી ચામડી આવી. તમે છોલાઈને પણ વધારે સારા કંચનવર્ણની કાયાના થવાનો છો, એટલું નક્કી માનજો, પણ છોલાવા દેજો, એટલું માનજો. એ છોડતા નહીં એને, તો જસડાજો, તણાજો અને છેલ્લે કહેજો સુંઢાળો મને છોડતો નથી. ભૂલતા નહીં, મોહી પદ ચલત ન હોય હારી, ક્યાંય થાકતા નહીં. પગલે પગલું પરોવી દેજો, શ્વાસે શ્વાસ પરોવી દેજો. દાદા આદિનાથની સાથે જીવ્યા છો, જીવી જાણજો. બસ એ જ મંગલ કામ.